બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લો અત્યારે સાવ 5 પૂરો બંધ થઈ જવાને કારણે વિકાસ પર વેક્યુમ બ્રેક વાગી ગઈ છે। અને તમે જુઓ કે સિહોરની બાજુમાં જનતા ડાયવર્ઝન લોકોએ સ્વયંભૂ પોતાની રીતે સ્વખર્ચે બનાવી એક્ટિવેટ કરવાનો પ્રયાસ કર્યો છે। આ સમી સાંજના આજના દ્રશ્ય છે। 14 ઓગસ્ટ 2025 સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આવતીકાલે સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટની ઉજવણી થશે ઠેર ઠેર। એ સાથે આ જનતા ડાયવર્ઝન પર પણ લોકોથી નીકળશે અને ઉજવણી પણ કરશે, એક ભાષામાં એમ કહી શકીએ તો પરિભાષામાં। અને આ જે દ્રશ્ય નજર પડે છે એ ભારત નદી પરનો સિહોદ પરનો જે રેલવેનો બ્રિજ છે એની બાજુમાં જ આ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। છેલ્લા 3 વર્ષથી આ સમસ્યાઓ સર્જાઈ રહી છે અને 2 વર્ષથી જનતા ડાયવર્ઝન પણ બની રહ્યું છે, ધોવાય પણ છે। આ વખતે જ્યારે ઓલ વેધર ડાયવર્ઝન બનાવ્યું 4 કરોડ ખર્ચે, ત્યાર પછી આ જનતા ડાયવર્ઝન એક્ટિવેટ થયું અને આજે સમી સાંજે આ પરિસ્થિતિ છે। આવતીકાલે એને પેવમેન્ટને સંપૂર્ણ કમ્પ્લીટ કરી જે પુલ તોડેલો છે એનો કાટમાળ પણ નાખવામાં આવશે। 2 હિટાચી મશીનો કામ કરતા હતા, જેસીબી અને હિટાચી, અને 2 દિવસ દરમિયાનની અંદર રાત દિવસ મહેનત કરી અને આ જનતા ડાયવર્ઝન રેડી કરી દેવામાં આવ્યું છે। ને દ્રશ્યમાન થાય છે તસવીરમાં એ રીતે અહીંથી મોટરસાઇકલ તો નીકળવા પણ લાગી છે, તો કે આવતીકાલથી અહીંથી વિધિવત રીતે કારો પણ પસાર થઈ શકશે। અહીં ઓલ વેધર ડાયવર્ઝન 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું, તે તૂટ્યું છે। તેને ફરી બનાવવા માટે અને પુનર્નિર્માણ માટે અને જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એની પાસેથી નવેસરથી કામ લેવા માટે શું કામગીરી ચાલી રહી છે, શું થઈ રહ્યું છે એ અંગે કોઈને પણ કંઈ જાણ નથી। આ છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે તમામ બ્રિજીસ 5 પુલો છે મહત્ત્વના રસ્તાઓ પર, ત્યાં ભારે વાહનો બંધ છે। એ સમય સંજોગો વચ્ચે લોકોને અહીંથી મોટરસાઇકલ લઈને અને કારો લઈ જવામાં પણ તકલીફો વેઠવી પડતી હતી। અને આ વિસ્તારના નાગરિકો અને અહીંના લોકોએ અને સ્થાનિકોએ આ જનતા ડાયવર્ઝન પોતાની મહેનતથી સ્વખર્ચે બનાવ્યું છે। આપણે અપેક્ષા રાખીએ કે કોઈ તંત્ર કે કોઈ વ્યક્તિઓ અવરોધ ન નાખે અને લોકોની અવરજવર માટેનો આ માર્ગ છે તે પણ સરળતાથી ચાલતો રહે। રસ્તાઓ બંધ થવાના કારણે સૌથી મોટી અસર પાવીપુરના બજારને થઈ છે। એ સાથે છોટાઉદેપુર જિલ્લામાં તો વેક્યુમ બ્રેક વાગેલી જ છે, પરંતુ જે સિહોદનો પુલ છે તેને લીધે અને ડાયવર્ઝન તૂટી જવાને કારણે જે અસર થઈ છે એ ન ભરપાઈ થઈ શકે તેવી છે। અને આવનારા 2 મહિના બાદ દિવાળીના પર્વ પણ આવવાના છે। એ શ્રેણીમાં અગાઉથી જો આ પ્રકારનું ડાયવર્ઝન જો બનેલું હોય તો તેનો ફાયદો જયપુર પાવીના લોકોને પણ મળી શકે છે અને છોટાઉદેપુર જિલ્લામાં બાઇક લઈ કારો લઈને જે અવરજવર કરવા હોય છે તેમને પણ ફાયદેમંદ થઈ શકે છે। આ પ્રકારના ઉદ્દેશ્ય સાથે કેટલાક પાઇપો લાવીને રેતીને પાથરીને આ પ્રકારે બનાવવામાં આવેલું છે। અને છેલ્લા 15થી વધુ દિવસથી સુકી ડેમનો એક ગેટ છે 15 સેન્ટીમીટર, એટલે અડધો ફૂટ જેટલો ખોલી અને 500 ક્યુસેક્સનો પાણીનો પ્રવાહ તો વહેવડાવાઈ રહ્યો છે। વધુ પાણી વહે તો અહીં જે કેટલોક ભાગ છે એ જે ડેમ ટાઈપનો છે તે ધોવાઈ જાય અને જે પાઇપ છે તે સચવાઈ રહે એ પ્રકારની પણ વ્યવસ્થા કરી છે। કારણ કે પબ્લિકે જ આ પ્રકારે જ્યારે બનાવેલું છે તે એની ભૂગોળથી પણ તે લોકો વાકેફ છે, કઈ રીતે સલામત બની શકે અને લોકોને ફરી ફાયદેમંદ બની શકે એ પ્રકારનો જુગાડ કરવામાં આવે।